મિત્રો, ઇંગ્લિશ શીખવાની શરૂઆત તમે નાના વાક્યોથી ચોક્કસ કરી શકો. મિત્રો, આજે તમને આવડશે 30 જેટલા વાક્યો જે માત્ર 2 શબ્દોથી બને છે. માત્ર નાના નાના 2 શબ્દોનો ઉપયોગ કરીને ઇંગ્લિશમાં તમે વાક્યો બોલી શકો છો. અને હું તમને કાયમ કહું છું, બોલવા માટે તમારે શું કરવું પડે? ખાસ બોલવા માટે બોલવું પડે. સિમ્પલ છે. ભૂલ પડે ટેન્શન નહીં લેવાનું. કંઈક શીખો તો ભૂલ પડે, અને ભૂલ પડે તો જ આવડે. તો આ જે વાક્યો છે મારી સાથે બોલીને પ્રેક્ટિસ કરવાની છે. 30 જેટલા વાક્યો છે. ખૂબ જ નાના નાના વાક્યો છે. એક પછી એક પ્રેક્ટિસ કરીએ. જો તમારે કોઈને કહેવું છે કે યાર છોડને ભાઈ, આના માટે તમે કહેશો લીવ ઇટ. જો તમારે કોઈને પૂછવું હોય ને કે શું ખરેખર, સાચે જ, તમે કહેશો ઇઝ ઇટ. આ રીતે બોલવું પડશે. તમારે કહેવું છે કે હમણાં જ. આ ક્યારે થયું? હમણાં જ થયું. જસ્ટ નાવ. તમે આવું પણ ઘણીવાર બોલતા હશો કે બહુ મોડું થઈ ગયું છે. ટુ લેટ. હવે કશું નહીં થાય, બહુ મોડું થઈ ગયું છે. ટુ લેટ. ચલો, તમારે કહેવું છે કોને ખબર. હુ નોઝ. તમે કહો છો ભગવાન જાણે. ઇંગ્લિશમાં બોલવું છે કે ભગવાનને ખબર. ગોડ નોઝ. ભગવાન જાણે ક્યારે આવશે. ગોડ નોઝ. ચલો આગળ. સરસ આઈડિયા છે. તમે કહેશો ગુડ આઈડિયા. આટલું ઇંગ્લિશ તમે ચોક્કસથી બોલી શકો. તમે કહો છો મારી વાત માન. બિલીવ મી. મારી વાત માન. તમે કહો છો કોઈ રીતે આ શક્ય જ નથી, આવું બને જ નહીં, કોઈ રીતે નહીં. નો વે. ચલો, કોઈને કહેવું છે કે અંદર આવ. બહાર શું કા ઊભો છે? અંદર આવ. ગેટ ઇન. કોઈ કેવું છે તમને? તમે કહો છો ભાઈ રોજ જે ચાલે છે ને એવું જ છે, કે નવા જૂની નથી. તમે કહેશો એઝ યુઝ્યુઅલ. બોલો, એઝ યુઝ્યુઅલ. કંઈ નવા જૂની નથી, બધું એનું એ જ છે, કંઈ નવું નથી. નથિંગ ન્યૂ. ચલો નેક્સ્ટ. તમારે કેવું છે કે કોઈ શંકાને સ્થાન જ નથી, કોઈ ડાઉટ નથી, મને 100% ખાતરી છે. નો ડાઉટ. ચલો, હવે તમે જો કહેતા હોય કે મને ખબર નથી, તો અહીંયા તમે કહેશો ડોન્ટ નો. બોલો, ડોન્ટ નો. ચલો, તમારે કહેવું છે કે હવે આનો છે ને, આનો કોઈ ઉપયોગ હવે નથી. નો યુઝ. હવે આનાથી કશું નહીં થાય, આનાથી કોઈ ફરક નહીં પડે, કોઈ ઉપયોગ નથી. નો યુઝ. ચલો, તમે કોઈકને કહો છો કે ધ્યાન રાખજે, રસ્તામાં ધ્યાન રાખજે, બીમાર છે ધ્યાન રાખજે. ટેક કેર. તમારે કહેવું છે ખૂબ જ સરસ, બહુ સરસ. વેરી નાઇસ. માત્ર 2 શબ્દોના વાક્યો છે. તમારે કહેવું છે બેસી જા. સિટ ડાઉન. તમારે કહેવું છે હમણાં નહીં ભાઈ, હમણાં નહીં. તમે કહેશો નોટ નાવ. હમણાં નહીં, નોટ નાવ. મને પણ, હું પણ, મારે પણ આવું છે, મારી જોડે પણ આવું છે, મારે તમારી જોડે આવું છે. હું પણ. મી ટુ. આવું તમે બોલી શકો છો. તમારે કહેવું છે કોઈને અહીંયા આવ. ચલ, અહીંયા આવ. કમ હિયર. કોઈ સમાચાર, કોઈ ન્યૂઝ ખરા? એની કોઈ વાતચીત તમને મળી? કોઈ ન્યૂઝ? એની ન્યૂઝ. તમારે કહેવું છે શું થયું? વોટ હેપન્ડ. શું થયું? વોટ હેપન્ડ. કંઈ જ ખબર નથી, મને કોઈ આઈડિયા નથી. નો આઈડિયા. મને ખબર નથી. નો આઈડિયા. ભૂલી જા. ફોરગેટ ઇટ. મને ખબર છે. આઈ નો.
આઈ નો, મને ખબર છે. મને ખબર નથી. આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો, મને ખબર નથી. ભાઈ હમણાં તો છે ને સમય જ નથી. નો ટાઈમ. નો ટાઈમ, બિલકુલ સમય નથી. હું ભૂલી ગયો. આઈ ફગોટ. આઈ ફગોટ, હું ભૂલી ગયો. આઈ ફગોટ. માત્ર તારા માટે જ, તારા માટે. ફોર યુ. ફોર યુ. આ રીતે ટૂંકમાં બે વાક્યોના, બે નાના નાના શબ્દોનો ઉપયોગ કરીને તમે વાક્યો બનાવી શકો.